નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં આપ સૌનું. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને એના મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો, જેથી વિડીયોનો સંદેશ છે આપના સુધી અમે ક્લિયર પહોંચાડી શકીએ. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડવડિયા, એમને લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો, ફોલો કરશો, શેર કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. તો આવો જઈએ આજની આ વાર્તા તરફ. મિત્રો, વર્ષો પહેલા એક સરસ મોટી સોસાયટીની અંદર ભાતભાતના અને જાતજાતના લોકો શાંતિથી રહેતા હતા. સોસાયટીનો એક ઘરડો પણ ઈમાનદાર ચોકીદાર, બોલે ઓછું પણ પોતાનું કામ છે એ ખંતપૂર્વક કરે, અને એકંદરે સોસાયટી સુખી અને એકદમ શાંતિથી રહે. અને ક્યારેક એકલ દોકલ ચોરીના બનાવ બનતા હતા. પછી એક દિવસ એ ચોર છે એ સામેથી આવી અને કહે છે કે મને ચોકીદાર બનાવજો, એટલે આ કામ છે ને એ સારું થઈ જશે અને સોસાયટીની અંદર ચોરી થતી બંધ થઈ જશે. અને જૂના ચોકીદારની ખૂબ એમણે બદબોદાઈ કરી, એટલે કે એના પેલા ખરાબ વાતો કરી. સોસાયટીના લોકોએ ભરોસો કરી અને જૂનાને હટાવી અને આ ચોર છે એને ચોકીદાર બનાવી દીધો. હવે ચોર જ ચોકીદાર બની ગયો તો બીજા ચોર છે એ ચોરી કરતા બંધ થઈ ગયા. એટલે આના પોતાના માણસો છે એ સોસાયટીના રહેવાસીઓને કહેવા લાગ્યા કે જૂનો અને નવો ચોકીદાર જોવો તમે, આ નવો ચોકીદાર આવવાથી આ ચોરી છે એ બધી બંધ થઈ ગઈ છે. આ નવો ચોકીદાર પોતાની નોકરી ટકાવી રાખવા દર વર્ષે જૂના ચોકીદારની સભ્યોની સામે ખોદણી એટલે કે ખોદ્યા કરે અને પોતાને છે એ શ્રેષ્ઠ ગણાવવાનો પ્રયાસ કરે. પછી ધીમે ધીમે લોકો છે એની ભૂલ છે એ સમજાય, એટલે હવે નવો ચોકીદાર છે અંદરો અંદર સોસાયટીના રહીશો છે એમને લડાવવા લાગ્યો અને પોતે એમનો કિંમતી સામાન છે એ ધીરે ધીરે શેરવવા લાગ્યો. પણ રહીશો હવે અંદરો અંદર લડવામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા કે પોતાનું નુકસાન એમને દેખાવાનું બંધ થઈ ગયું. આજે 10 વર્ષ થયા, નવો ચોકીદાર હજી ત્યાંનું ત્યાં જ છે અને સોસાયટીના લોકો છે ને એ લોકોમાં અત્યારે અજંપો આવી ગયો અને અવિશ્વાસ પરતી ગયો. અને સોસાયટીના લોકો છે એ અંદર એટલા બધા લડવામાં મશગુલ થઈ ગયા કે પેલો ચોકીદાર છે એ જે ચોરી કરે છે, જે કાર્યો કરે છે અને જે કરતૂતો કરે છે, એ કરતૂતો છે એની સામે કોઈ ધ્યાન નથી દેતો. અને બધા જ પોતાની રીતે જે ચોરી થાય છે ને એની અંદર એટલા બધા અલમસ્ત થઈ ગયા છે અને એમાં જ બધા ધ્યાન રહે છે. તો મિત્રો, ઘણીવાર આપણને પણ આવું કંઈક દ્રશ્ય દેખાતું હોય છે, પણ આપણું ધ્યાન છે એ બીજી જગ્યાએ ડાયવર્ટ હોય છે. એટલે આપણે જે વાસ્તવિક પરિસ્થિતિ હોય છે, જ્યાં ખરેખર તકલીફ હોય છે, ત્યાં આપણી નજર નથી હોતી અને એના પરિણામે આવા લોકો છે એ આપણો લાભ લેતા હોય છે. તો આ વિડીયોનો સાર એ છે કે આપણે જ્યારે આવું કંઈક થતું હોય ત્યારે આને વિશે ખૂબ ડીપમાં રિહર્સલ કરી અને વાસ્તવિકતા છે એ બાજુ જોવું જોઈએ. નહીં કે આપણે અંદર લડી અને આપણે એકબીજા ઉપર દોષના ટોપલા ઢોળી દઈએ, પરંતુ વાસ્તવિક અર્થમાં ગુનેગાર કોઈ બીજા હોય છે અને નામ પણ બીજાનું આવતું હોય છે. એટલે વાસ્તવિક રીતે ડીપમાં આપણે જાણી અને આનું પરિણામને મેળવીએ. મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો, આ વાત એ આપણને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડવડિયા, એમને આપ ફોલો કરશો, લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી ચોક્કસથી જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.